રાજકોટમાં શ્રાવણ મહિનાને લઈને ફૂડ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી, જેનાથી સ્પષ્ટ થાય છે કે જો તમે બહારની પેટીસ ખાતા હોય તો સાવધાન રહેવું. મનપાના ફૂડ વિભાગ દ્વારા અલગ અલગ 37 પેઢીઓમાં તપાસ કરતા 53 કિલો ખાદ્ય તેમજ વાસી જથ્થો મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો. આ ઉપરાંત જુદી જુદી 5 પેઢીઓને સ્ટોરેજ અને લાયસન્સ અંગે હાઇજેનિક કન્ડિશનને લઈને નોટિસ ફટકારવામાં આવી, તેમજ કુલ 6,500નો દંડ ફટકારીને 12 ફરાળી પેટીસ અને લોટના નમૂના લેવામાં આવ્યા. રાજકોટ શહેરમાં શ્રાવણ માસ દરમિયાન નાગરિકો દ્વારા મોટા પ્રમાણમાં ઉપવાસ એકટાણા કરવામાં આવતા હોય છે, જેને લઈને ફરાળી ખાદ્ય ચીજોનું વ્યાપક પ્રમાણમાં વેચાણ થતું હોય છે. શ્રદ્ધાળુઓના આરોગ્ય સાથે કોઈ ચેડા ન થાય અને તેમને શુદ્ધ ફરાળી સામગ્રી મળી રહે તે હેતુથી ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં કડક સર્વેલન્સ અને ચકાસણી હાથ ધરવામાં આવી, જેમાં ખાસ કરીને ફરાળી પેટીસ તેમજ અન્ય ફરાળી ખાદ્ય ચીજોનું વેચાણ કરતા એકમો અને તેમાં વપરાશમાં લેવાતી સ્ટાર્ચ ફરાળી કે ફરાળી રો મટીરીયલની ચકાસણી કરવામાં આવી હતી.